बारडोली विभाग, राजपूत समाज ट्रस्ट और युवा संगठन द्वारा भव्य गरबा महोत्सव का आयोजन किया गया। इस आयोजन में सूरत, तापी, नवसारी और भरूच जिलों से 55 टीमें शामिल हुई। खास बात यह रही कि 700 से अधिक महिला सदस्यों ने हिस्सा लेकर महिला सशक्तिकरण का उत्कृष्ट संदेश दिया। बारडोली टाउन हॉल में आयोजित इस सांस्कृतिक महोत्सव में महिलाओं ने गरबा, रास और शेरी गरबा की मनमोहक प्रस्तुतियां दी। समाज की महिला शक्ति को एक मंच पर लाने के उद्देश्य से किया गया यह आयोजन पूरे क्षेत्र में चर्चा का विषय बना। बारडोली विभाग, राजपूत समाज ट्रस्ट हमारा मकसद समाज की महिलाओं को एकजुट करना और संगठन शक्ति को मजबूत करना है। गरबा महोत्सव के दौरान दाताओं का सम्मान भी किया गया। साथ ही क्षेत्र के कई सामाजिक, सहकारी और राजनीतिक अग्रणियों को भी बारडोली विभाग, राजपूत समाज ट्रस्ट द्वारा सम्मानित किया गया। यह महोत्सव प्रतियोगिता नहीं बल्कि समाज की एकता और महिला शक्ति का प्रतीक है। महोत्सव में भाग लेने वाली सभी टीमों को ट्रस्ट और युवा संगठन की ओर से लहाड़ी भेंट की गई। पूरे कार्यक्रम की सफलता के लिए समाज ट्रस्ट, युवा संगठन और महिला टीमों ने विशेष परिश्रम किया। મારું નામ ભૂપેન્દ્રસિંહ ચક્રસિંહ સોલંકી, શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું વાત કરું છું। શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ યુવા સંગઠન દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, મેડિકલ અને રમતગમતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ શ્રી સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સુરત, તાપી અને નવસારી જિલ્લામાંથી રાજપૂત સમાજની મહિલાઓ લગભગ 54 થી 55 જેટલી કૃતિઓ લઈને આવી છે। આ કરવા પાછળનો મુખ્ય હેતુ કે મહિલાઓની શક્તિ એકત્ર થાય અને એક મંચ પર આવે। આજ રોજ 55 કૃતિઓમાંથી દરેક મહિલાઓની ટીમો રાસ, ગરબા અને શેરી ગરબાનું આહલાદક કૃતિઓ રજૂ કરનાર છે। સમાજ દ્વારા બહેનોને એક મંચ પર લાવીને 700 જેટલી બહેનો આજે સમાજના એક મંચ પર આવી છે અને મહિલા સશક્તિકરણ અને સમાજની અદ્ભુત સંગઠન શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તે માટે ગામે ગામથી ગરબાની કૃતિઓ લઈને આવનાર તમામ બહેનોનો સમાજ તરફ વતી હું આભાર માનું છું। અને આ ગરબા મહોત્સવ પાછળ માત્ર સ્પર્ધા જ નહીં પરંતુ દરેકને ભાગ લેનારને સમાજ વતી અને યુવા સંગઠન વતી સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવે છે। સમગ્ર આયોજન કરનાર અમારા સાંસ્કૃતિક પ્રોગ્રામના શ્રી અમિતસિંહ ચાવડા, મહિલા મંડળની બહેનો અને યુવા સંગઠનની સમગ્ર ટીમનો